વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઓજ ગામે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા મેળાનું આયોજન કરવામાં આવ્યું। આ મેળામાં દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા। ખાસ કરીને નદીમાં પવિત્ર સ્નાન કરવા તેમજ મેળાની મોજ માણવા લોકો પરિવાર સાથે પહોંચ્યા હતા। કરજણ તાલુકાના ઓજ ગામે ભરાતા પરંપરાગત મેળાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક સાથે વિવિધ ચીજ વસ્તુઓની દુકાનો, રમકડા, ખાણીપીણીની સ્ટોલ તેમજ બાળકો માટેના મનોરંજનના સાધનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ મેળો ખાસ ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલો છે અને 9 વર્ષ તથા 18 વર્ષના ગાળામાં વિશેષ રીતે યોજાતો હોય છે, જેના કારણે આ મેળાને લઈને લોકોમાં વિશેષ આસ્થા અને ઉત્સુકતા જોવા મળે છે। મેળામાં મોટી સંખ્યામાં લોકો પવિત્ર સ્નાન કરવા તેમજ દેવ દર્શન માટે ઉમટી પડ્યા હતા। પોલીસ તથા સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જરૂરી બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। તાલુકો કરજણ, જિલ્લો વડોદરા, અમારું ગામ ઓજ છે। આ ઓજ ગામમાં દર 9 વર્ષે મેળો ભરાય છે। હવે આવતી જે યાત્રા છે એ 18 વર્ષ પછી ભરાવાની છે, તો હવેનો મેળો હવે 18 વર્ષ પછી આવશે। અહીંયાનું મહાત્મ્ય બહુ સારું છે। ઓજ ગામ છે એમાં મોટો મેળો ભરાય છે, ક્યાંની પબ્લિક અહીંયા આવે છે, અહીંયા નાય છે ને રામેશ્વરના દર્શન કરે છે। રામેશ્વર જ્યોતિર્લિંગ જાતે રામ ભગવાને બનાવેલું જ્યોતિર્લિંગ છે, એના દર્શન કરે છે અને નર્મદા નદીમાં સ્નાન કરવા આવે છે બધા। રિપોર્ટર પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, કરજણ, વડોદરા।